દહેગામમાં પશુપાલકોને ન્યાયિક રજૂઆત કરવા જતા પોલીસે અટકાયત કરી. સૌથી વધુ પશુપાલકોની અટકાયત કરાઈ હોવાનું સામે આવ્યું. પશુપાલકોના ન્યાયના અવાજ પર પોલીસનો ભારે પહેરો. ગાંધીનગરના દહેગામમાં આજે જે દ્રશ્યો જોવા મળ્યા તે સવાલો ઊભા કરે તેવા છે. પોતાની વ્યાજબી માંગણીઓ લઈને રસ્તા પર ઉતરેલા 15,000 પશુપાલકોના અવાજને દબાવવા માટે આખું દહેગામ શહેર જાણે પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું. પશુપાલકોને પોતાની રજૂઆત કરતા રોકવા માટે 200થી વધુ પોલીસ જવાનોના કાફલાએ મુખ્ય રસ્તાઓ ઘેરી લીધા. સવાલ એ છે કે જો દહેગામ તાલુકો ગાંધીનગર જિલ્લાનો ભાગ છે તો પશુપાલકોએ દૂધ ભરવા માટે અમદાવાદ જિલ્લાના ધક્કા શા માટે ખાવા પડે? આવા પ્રશ્નો પશુપાલકો ઉઠાવી રહ્યા છે. આ ગુંજવણને કારણે હજારો પશુપાલકો પાયમાલ થઈ રહ્યા છે. નહેરુ ચોકડી બાયડ દહેગામ રોડ પર શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા અગ્રણીઓને ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી. યુવરાજસિંહ જાડેજાએ પોલીસ અને વહીવટી તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્યા. ખુલ્લેઆમ નશાકારક વસ્તુઓ વેચતા અને બુટલેગરો સામે કેમ કોઈ કાર્યવાહી નથી કરાતી તેવા આક્ષેપ કરી તીખા પ્રહાર કર્યા. ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતની જે બહાદુર પોલીસ છે એ બુટલેગરો નથી પકડી શકતી, એ ડ્રગ્સ માફિયાઓ નથી પકડી શકતી, એ પેપર લીકેજના માફિયાઓ નથી પકડી શકતી, પરંતુ જે ખેડૂતો, જે પશુપાલકો આજે પોતાના હક અધિકાર કે ન્યાયની વાત કરે તો એ ગુજરાતની બહાદુર પોલીસ દહેગામના જે ખેડૂતોનો પ્રાણ પ્રશ્ન છે દૂધને લઈને, એ દૂધનો પ્રાણ પ્રશ્ન ખેડૂતો વિધાનસભાની અંદર જે રજૂ કરવાના હતા એ પ્રાણ પ્રશ્ન આજે ક્યાંક ને ક્યાંક એને રોકવામાં આવ્યા છે. આજે દહેગામની અંદર જે પણ પશુપાલકો છે, દહેગામના જે ખેડૂતો છે, એ દહેગામના ખેડૂતોને પશુપાલકોને આજે તમામ જે ગામડાઓ છે, તમામ જે કહી શકાય કે શેરી છે, તમામ જે મોટા ચાર રસ્તાઓ છે ત્યાંથી રોકી લગભગ 1000 થી 2000 લોકોને રોકી અને પોલીસે અલગ અલગ જગ્યાએ કોઈને મગોડી લઈ ગયા છે, કોઈને ગાંધીનગર લઈ ગયા છે, કોઈને ડભોડા પોલીસ સ્ટેશન લઈ ગયા છે, કોઈને બૈયલ પોલીસ સ્ટેશન લઈ ગયા છે. એમ કરીને બધાને અલગ અલગ કરી અને બધા લોકોને ડિટેન કરવામાં આવ્યા છે. એટલે ગુજરાતની બહાદુર પોલીસ તમને કહેવા માંગીએ છીએ કે તમારામાં જો તાકાત હોય, તમારામાં જો હિંમત હોય તો એક વખત તમારા વિસ્તારમાં અને ખાસ કરીને હજી હું કહું છું દહેગામ પોલીસ સ્ટેશનની પાછળ જે અત્યારે દારૂના અડ્ડા ચાલે છે ત્યાં રેડ પાડીને બતાવો તો તમારી બહાદુરી વખાણીએ. બાકી આ નમાયેલી અને જે અત્યારે ખેડૂતો આજે ક્યાંક કહી શકાય જે ઉત્તમ ડેરી છે એ ઉત્તમ ડેરીના એક વ્યક્તિની તાનાશાહી સામે, એક સરમુખત્યાર વ્યક્તિની તાનાશાહી સામે જ્યારે લડી રહી છે ત્યારે તમે એ વ્યક્તિનો હાથો બની અને જે રોકવા આવી રહ્યા છો, જે ભારતીય જનતા પાર્ટી અત્યારે જે કહી શકાય કે પોલીસને હાથો બનાવી જે આંદોલન કચડવાનો જે પ્રયત્ન કરે છે એને પણ કહીએ છીએ કે આ ખેડૂતો છે સાહેબ, કણમાંથી મણ પેદા કરનારા છે. એ તમારા આવા જે નમાયેલા જે લોકો છે એનાથી કોઈ જગ્યાએથી ડરવા નથી. તમે ખાલી ડિટેન કરી શકો છો, તમે ખાલી અત્યારે થોડોક સમય એને ક્યાંક રાખી શકો છો, પરંતુ તમે ખેડૂતોનો, પશુપાલકોનો અવાજ દબાવી શકતા નથી. અને એ ખેડૂતોને, પશુપાલકોનો અવાજ આવનાર દિવસોમાં વિધાનસભામાં પણ ગુંજવાનો છે. વિધાનસભા પણ આગળના દિવસોમાં જો ઘેરાવો કરવાની ફરજ પડી તો એના માટેની પણ અમારી સંપૂર્ણ તૈયારી છે. આજે અમે ખેડૂતના દહેગામના જે ખેડૂતો છે, પશુપાલકો છે એની ખભેથી ખભો મિલાવીને ઉભા છીએ, કારણ કે એની યોગ્ય વળતર અને યોગ્ય ભાવ નથી મળતો. ઉત્તમ ડેરીના જે સંચાલકો છે 810 રૂપિયાનો ભાવ આપી રહ્યા છે, જ્યારે મધુર ડેરીના જે સંચાલકો છે એ 850 રૂપિયાનો ભાવ આપી રહ્યા છે. જે ભાવફેર છે એમાં 3 થી 4% ભાવફેર એ ઉત્તમ ડેરી આપી રહી છે અને 15% જે ભાવફેર છે એ મધુર ડેરી આપી રહી છે. તો આજે બધા ખેડૂતોને, પશુપાલકોને ફાયદો એ મધુર ડેરી છે. તો અમે એ કહીએ છીએ કે દહેગામનું દૂધ એ ગાંધીનગર જિલ્લા સંઘમાં જ જવું જોઈએ અને એ મધુર ડેરીની અંદર જે ભાવ મળે છે એ જ ભાવમાં જવું જોઈએ. એથી આ તાત્કાલિક ધોરણે આ નિર્ણય લેવામાં આવે અને ગુજરાતની રાજ્ય સરકાર જો આની પર નિર્ણય નહીં લે તો આવનાર દિવસોની અંદર જે સ્થાનિક સ્વરાજ છે, આવનાર દિવસોની અંદર જે પણ ચૂંટણી આવશે એની અંદર ભોગવવા માટે પણ તૈયાર રહે. સ્થાનિક નેતાઓ પશુપાલકો માટે આગળ આવ્યા નથી તે બાબતે શું કહેશો? ખાસ કરીને જે દહેગામના જે જનપ્રતિનિધિ છે, દહેગામના જે જનપ્રતિનિધિનો જે વરઘોડો કાઢી અને જ્યારે જીતાડીને એને વિધાનસભાની અંદર મોકલ્યા ત્યારે એ જનપ્રતિનિધિને પણ અમે ગતરોજ ફોન કરેલો હતો. કીધું ભાઈ આજે ખેડૂતો અને પશુપાલકો તમારા વિસ્તારના એ ક્યાંક ને ક્યાંક મૂંઝાઈ રહ્યા છે, એની પીડા છે, એની વ્યથા છે, એની વ્યથામાં તમે સાથ સહકાર આપો. તો કે એમાં હું શું કરી શકું, મારાથી શું થઈ શકે? અરે સાહેબ, તમે જનપ્રતિનિધિ છો, તમારાથી શું થઈ શકે? એટલે આ પોલીસ હોય કે અહીંના જે કહી શકાય કે મુખ્યમંત્રી છે કે અહીંના સહકારિતા મંત્રી જે છે એ લોકોને તમારે રજૂઆત કરવાની હોય કે ભાઈ અમે અને દહેગામની જનતા એવું ઈચ્છીએ છીએ કે આ દૂધ એ મધુર ડેરીની અંદર જાય તો તમે રજૂઆત કરી શકો. આજે તમને ચૂંટીને મોકલી રહેલા આજે ખેડૂતોને પશુપાલકો છે, એ ખેડૂતોને પશુપાલકો ક્યાંક ને ક્યાંક એ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે અમે કોને ચૂંટીને મોકલ્યા છે. એટલે દહેગામના જે સ્થાનિક
જે જનપ્રતિનિધિઓ છે જનપ્રતિનિધિઓ સામે પણ આક્રોશ છે. આવનાર દિવસોની અંદર કદાચ આનો જવાબ પણ મને લાગે છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એને મળી જવાનો છે. આજરોજ દહેગામ ખાતે પશુપાલકો દ્વારા જે વિધાનસભા ઘેરાવ માટેનું એલાન કરવામાં આવે છે તે અનુસંધાને દહેગામ 250 જેવી પોલીસ ફોર્સ માત્ર લો એન્ડ ઓર્ડર માટે અને કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન ઉપસ્થિત ના થાય એના માટે ડિપ્લોય કરવામાં આવેલ છે. અને અત્યાર સુધી 150 જેવા આંદોલન જે પશુપાલક જે વિરોધ પ્રદર્શન કરતા હતા તેઓનું ડિટેન કરવામાં આવે છે.